हेलो गाइस, गुड मॉर्निंग। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे हो आप सभी लोग? हो आप सब लोग मजा? मैं भी एकदम मस्त हूँ, स्वस्थ हूँ। जय श्री राम। सो गाइस, आज मैं खाने वाला हूँ चाय और भजिया। ये सब क्या देखना पड़ रहा है। લાવો દૂધ આપો ને મને. 10 लीटर આપી દો ને. तो बाहर बारिश का मौसम है और बारिश के मौसम में मैं खाऊंगा मैगी। मस्त टेस्ट। ચાલો આપણે દૂધ લઈ લીધું છે. તો તમારે કોઈ પણ કરિયાણું કે એવું કંઈ પણ ખરીદવું હોય તો તમે અહીંયા આવી શકો છો, કારણ કે અહીંયા એકદમ તાજો અને એકદમ ફ્રેશ હોય છે. તો ચાલો. બુકરામાં ગઈ ત્યાં સીઝન છે ને એટલે જોવા મળે, નકર પછી આ તો રેગ્યુલર 12 મહિના પડે. હા હાલે ને. હાલો, તો મારા વાળની સ્ટાઇલ છે, જો હું નીચે કરું ને તો પણ પાછા ઉપર જ લઈ આવે છે વાળ, કારણ કે મારા વાળ એકદમ વાંકાળિયા છે પહેલેથી છે. તો કોઈની પાસે એવો કોઈ ઉપાય કે એવું કંઈ હોય તો મને જરૂરથી જણાવજો, કોમેન્ટમાં મને જરૂર કહેજો કે એના માટે કોઈ પણ ત્યાં આપણે તેલ આપણે વાપરી શકીએ, એના કારણે આપણા વાળ સીધા થઈ જાય, કે પછી આપણે સ્ટ્રેટ કરાવવા પડે એના માટે કે કોઈ ટ્રીટમેન્ટ છે કે આપણે વાળમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ કરાવી તો આપણા વાળ વાંકળિયા છે તો સરખા થઈ જાય, એકદમ સીધા થઈ જાય. તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આજે આપણે બનાવવાના છે બટેટાની ચિપ્સ. તો કેવી રીતે બને આપણે જોઈએ. ચાલો. આ ચિપ્સ બનાવી રહ્યો છું હું ખુદ. તો અત્યારે બપોરના વાગી ગયા છે 4. મને થોડી નાસ્તો કરવાનો મન થયો હતો, તો મેં વિચાર્યું કે બટેકાની ચિપ્સ આપણે બનાવી અને ખાઈએ, મજા આવશે. તો ચાલો જોવો તમે. ટેસ્ટની તો હું વાત જ કરવી, એકદમ યુનિક ટેસ્ટ છે, એકદમ બેઝિક ટેસ્ટ. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને હું જમવા બેસી ગયો છું. તો જુઓ,
આ છે બટાટા કી સબ્જી, આ છે પરાઠા, આ છે છાશ, આ છે મરચું. તો મને અત્યારે પેટમાં બહુ જ ગડબડ જેવું લાગે છે, પેટમાં થોડુંક દુખતું હોય એવું લાગે છે. તો એનો ઈલાજ મારી માટે હતો. મેં કીધું હાલો સાદી સોડા પી લઉં તો મને થોડી ઘણી રાહત મળી જશે. મળે તો સારું, વાંધો નહીં, નગર પછી જોયું જાય, નગર પછી આપણા ડૉક્ટર તો છે જ, નગર પછી આપણે દવા લઈ લઈશું. કાંઈ નહીં, ચાલો આપણે પહેલાં સોડાનો તો આપણે ઈલાજ કરીએ, સોડા પી લઈએ. થોડી ઘણી રાહત મળે એવું લાગે છે. હાલો, તો અત્યારે હું એક રમત રમી રહ્યો છું, જોવો તમે. હા, જા જેલા મારા ફરતી. ઓ હેટ્રિક. હેલો, તો અત્યારે સાંજના વાગી ગયા છે 12. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, આવી જ રીતે તમે મને પ્રેમ આપતા રહેજો. અને કંઈ નહીં, તો ચાલો હવે આપણે મળીએ. શુભરાત્રિ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.